તારીખ 26/12/2019ના રોજ મહંત સ્વામી મહારાજ સુરતમાં બિરાજમાન હતા। ચેષ્ટાગાન બાદ પત્રલેખનમાં સેવા આપતા ગુરુમનન સ્વામીએ વાત કરી। કહે, સ્વામી, આપણે એક સંત છે, તેમની ઈચ્છા હતી કે આપ તેમની ઓફિસમાં પધરામણી કરો। જો કે તે તો શક્ય નથી, પણ આપે તેમનો સંકલ્પ પૂરો કર્યો। તેમના સ્વપ્નમાં આપ આવ્યા અને તેમની ઈચ્છા પ્રમાણે તેમની ઓફિસમાં પધરામણી કરી। સંતો કહે, સ્વપ્નમાં પધરામણી? ગુરુમનન સ્વામી કહે, હા। અને સ્વામી, વચ્ચે આપ એકવાર બોલ્યા હતા કે અત્યારે તો અમુકના કામ સ્વપ્નમાં પૂરા કરવા પડે છે। સ્વામી શ્રી હસીને કહે, કેટલાયના? લગભગ 100 જણાના કામ સ્વપ્નમાં। બીજો એક પ્રસંગ છે। તારીખ 25/2/2017ના રોજ મહંત સ્વામી મહારાજ દિલ્હીમાં બિરાજમાન હતા। પૂજા પૂર્ણ થયા બાદ સ્વામીશ્રી જ્યારે પાછા પધારી રહ્યા હતા ત્યારે માર્ગમાં સિક્યોરિટી વિભાગના સ્વયંસેવકો જોડે સમૂહ છબી પડાવવા તેઓની વચ્ચે ઊભા રહેવાની વિનંતી કરાઈ। સ્વામીશ્રી ઊભા તો રહ્યા, પણ તરત પૃચ્છા કરી, ઠાકોરજી? હરિપ્રકાશ સ્વામી ઠાકોરજી લઈ આવ્યા। ઝડપથી ઠાકોરજી હાથમાં લેતા સ્વામીશ્રી રાજી થતા તેઓને કહે, તમે બહુ સારું કામ કર્યું। ઠાકોરજી વગર બુઠ્ઠું લાગતું હતું। મુક્તાનંદ કહત યું મોહન, મેરો હી સર્વસ્વ સોઈ। સ્વામીશ્રીને મન ઠાકોરજી સર્વસ્વ છે। બીજો એક પ્રસંગ છે। તારીખ 24/9/2017ના રોજ મહંત સ્વામી મહારાજ લંડનમાં બિરાજમાન હતા। સવારે 5:44 વાગે સ્વામીશ્રીએ અક્ષર પુરુષોત્તમ છાવણીનો દીપ પ્રાગટ્ય દ્વારા મંગલ પ્રારંભ કરી આપ્યો। પૂજા બાદ આશીર્વાદના રૂપમાં પ્રથમ પ્રવચન કર્યું। ત્યારબાદ નીચ કક્ષમાં વિરાજી અલ્પાહાર કર્યો। નિત્યક્રમ પ્રમાણે થોડો આરામ કરી જાગ્રત થયા। દૈનિક ક્રમ પ્રમાણે અત્યારે સ્નાન વિધિ માટે પધારતા હોય છે, પણ તેઓને આ છાવણીની એટલી તો લગની લાગી હતી કે સેવકને કહેવા લાગ્યા કે મારે છાવણીમાં જવું છે। સ્નાનનું પૂછવામાં આવ્યું, પણ સ્વામીશ્રીએ ના જ કહીને 9:15 વાગે તો શ્રવણ ભક્તિ કરવા છાવણીમાં બિરાજી ગયા। સેશન પૂર્ણ થતાં સામેથી માઇક મંગાવી આશીર્વાદ આપ્યા। હવે વિદાય લેવાની હતી। જો કે સ્વામીશ્રીને હજુ પણ છેક સુધી બેસવાની ઈચ્છા હતી, પરંતુ મુલાકાતો ગોઠવાઈ ગઈ હતી। વળી આજે રવિવાર હોવાથી દૂર દૂરથી હરિભક્તો આ મુલાકાતનો લાભ લેવા આવ્યા હતા, તેથી સ્વામીશ્રીને જવું પડ્યું। 686 મુલાકાતો આપી 12 વાગ્યાથી ભોજન ગ્રહણ કર્યું। સ્નાન વિધિ કરીને 1:25 વાગે પહોંચ્યા। જાગ્રત થઈને સીધા કહે, છાવણીમાં જવું છે। છાવણીનો સમય 4 વાગ્યાનો હતો, પણ સ્વામીશ્રી સૌથી પહેલાં 3:55 વાગે છાવણીમાં જઈને બિરાજી ગયા। હજુ તો બધા ભક્તો આરામમાં હતા। વક્તા પણ આવ્યા ન હતા, પણ સ્વામીશ્રી આવી ગયા હતા। 2 પ્રવચનો બાદ સામેથી માઇક મંગાવી આજના દિવસના ત્રીજા આશીર્વાદ આપ્યા। ત્યારબાદ બીજા 2 પ્રવચનો સાંભળ્યા। ઘડિયાળ સમય બતાવતી હતી 7:30નો। સ્વામીશ્રી આખો દિવસ સૌથી શ્રેષ્ઠ શ્રોતા થઈને બેઠા। જોકા અને કંટાળાની તો વાત જ ક્યાં। સતત માળા જાપ કરતાં કરતાં એકદમ ધ્યાનપૂર્વક અને રસપૂર્વક શબ્દે શબ્દ સાંભળ્યો। ટાઈમ થયો હોવાથી આરતી કરી। ત્યારબાદ આજના દિવસના ચોથા આશીર્વાદ આપી નિજ કક્ષમાં પધારી ફ્રેશ થઈ આવ્યા। સંતો કહે, સાંજે સ્વામીશ્રીએ વચ્ચે બ્રેક લીધો નહીં। લઘુ પાણી, વોકિંગ, જમવું, સાંજનું સ્નાન, કાંઈ નહીં। સળંગ 4 કલાક 10 મિનિટ બેઠા। આખા દિવસમાં કુલ 7.5 કલાક સ્વામીશ્રી ઉત્તમ શ્રોતા બનીને બેઠા। 8:10 વાગે જમવા બિરાજ્યા। ત્યારબાદ ચેષ્ટાગાન સ્નાન કરી પોઢવા માટે પધાર્યા। ઘડિયાળ સામે જોયું તો 9:55 થયા હતા। બીજો એક પ્રસંગ છે। તારીખ 13/9/2021નો મહંત સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા। આજની મધ્યાહન કથા પ્રશ્નોત્તરીના રૂપમાં હતી। સ્વામીશ્રીની પ્રથમ જન્મજયંતિ યોગી બાપાની હાજરીમાં 1969માં મુંબઈમાં ઉજવાઈ હતી। તેમાં યોગી બાપાએ આપેલા આશીર્વાદ પ્રશ્નોત્તરીના આધારે આત્મતૃપ્ત સ્વામીએ સ્વામીશ્રીને પૂછ્યું। યોગી બાપાએ કહ્યું, આજે મહંત સ્વામીનો જન્મદિવસ છે, લ્યો આશીર્વાદ। સૌ સત્કર્મ કરો। આજે ભગવાન અને સંતના જન્મદિવસ હોય તે દિવસે આપણે શુભ કાર્યો કરવા, ઉત્તમ કાર્યો કરવા, તો જન્મદિવસે અમારે કેવા સત્કર્મો, કેવા શુભ કાર્ય કરવા જોઈએ? સ્વામીશ્રી કહે, ધર્મ, નિયમ અને ભગવાનની સાધના એ સત્કર્મો કહેવાય। એ જ નિર્દોષ બુદ્ધિ કહેવાય। અંદરો અંદર એકતાની ખાસ જરૂર છે। એ હોય તો ઘણું બધું કામ થાય। સંપ રાખવો અને અરસપરસ મહિમા સમજવો।